અસામાજિક તત્વો સામે પોલીસ પ્રશાસનની કાર્યવાહી. મધ્ય ગુજરાત વીજ કંપની, પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં વીજ ચોરીની કરાઈ રહી છે તપાસ. કુખ્યાત બુટલેગર માસૂમ મહિડાના ઘરે કાર્યવાહી ચાલી રહી છે. વીજ ચોરી પકડાઈ જતા મીટર જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ પોલીસની આગેવાનીમાં હાથ ધરવામાં આવી છે કાર્યવાહી. 10થી પણ વધુ અસામાજિક તત્વો સામે કાર્યવાહીથી ફફડાટ. શરીર સંબંધિત અને પ્રોહિબિશનને લગતા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે થઈ રહી છે કાર્યવાહી. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં જુનિયર એન્જિનિયર તરીકે નડેલ પશ્ચિમ પેટા વિભાગમાં ફરજ બજાવું છું. અત્યારે આ જેટલા અમુક અસામાજિક તત્વો સામે જે કાર્યવાહી કરવાની હોય છે, એમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાથે અમે આવ્યા છે અને વીજ મીટરના પ્રસ્થાપનનું બધું ચેક કરતા અમુક ગેરરીતિ જોવા મળે છે. કોણ છે જેને ગેરરીતિ કરી એનું નામ છે? ગુલાબસિંહ, આજે અત્યારે જે વીજ ચોરી પકડાઈ છે એમના મીટરમાં ગુલાબસિંહ કાભાઈ મહેડાના નામે બિલ આવે છે અને એમણે મીટર અને જે મીટરમાં સર્વિસ વાયર આવતો હોય છે એને બાયપાસ કરીને પોતાના ઘરમાં ડાયરેક્ટ જોડાણ કરેલું છે. એટલે આપણે ત્યાં સ્થળ પરથી વીજ મીટર અને જે સર્વિસ વાયર જે કંપની આપ્યો હોય છે એ જપ્ત કરી લીધેલો છે. શું કરે અને હવે ઓફિસે જઈને એનું બિલ ગણાશે, એની કેટલી પેનલ્ટી ભરવાની થાય છે. આમાં 135ની કલમ આવે, આઈપીસીની કલમ 135ના આધારે બિલ ગણતરી થાય અને પછી એને આપણે એફઆઈઆર કરવાની હોય છે એની પર. અને જો એ બિલ ભરી દે તો પછી માંડવાળ થઈ જાય. ફર્સ્ટ ટાઈમનો આ ગુનો છે એટલે પછી માંડવાળ થઈ જશે.